ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. અને આજુબાજુ આ બધું કેમ બંધ છે? અને તમે લોકો આ શું કરો છો? અચ્છા, પાટીદાર આંદોલનની રેલીમાં જતા લાગો છો. આપણે તો જવું જ પડે ને, પાટીદાર છીએ. અરે ભાઈ, આવા ગળે પટ્ટા બાંધીને રેલીઓ કાઢવાથી કોઈ પબ્લિકને ફાયદો નથી થવાનો. આનાથી તો ફક્ત ને ફક્ત રાજકારણીઓને ફાયદો થાય છે. ભાઈ, આ સમય આપણો અને આપણા પાટીદાર સમાજના ફાયદાનો છે. અરે યાર, આપણે આખા સમાજનું નથી વિચારવાનું. આપણે તો આપણું ઘર કેવી રીતે ચાલે એ વિચારો. જો ભાઈ, આ પાટીદાર અનામત રેલી કોઈ એક વ્યક્તિ કે કોઈ પરિવારની નથી. ભવિષ્યમાં આપણા અને અન્ય સમાજોના ઘર સારી રીતે ચાલી શકે ને એના માટે છે. જો ભાઈ, તમારે લોકોને જવું હોય તો જાઓ, પણ તમારા જેવા 2-5 થી કોઈ ફરક નથી પડવાનો. દોસ્ત, આપણા વિચારો જ આપણને એકત્ર નથી થવા દેતા. ટીપે ટીપે સરોવર ભરાય, કહેવત સાંભળી છે ને? જો આપણા દરેક ઘર દીઠ 1 કે 2 વ્યક્તિ આ રેલીમાં જોડાશે ને, તો આપણી આ પાટીદાર અનામત રેલીની વિશાળતા એવી હશે કે ઇતિહાસ રચાઈ જશે. ભાઈ, તને પણ ખબર છે ને અમને પણ ખબર છે, આ રેલીનો હેતુ સરકારી યોજનાનો મફતમાં લાભ લેવા કે નોકરી મેળવવા માટે નથી. યુ આર રાઈટ સર. અમારા સમાજે પણ અનામત રેલી કરેલી, જેની પાછળનો ઉદ્દેશ્ય એ જ હતો જે પાટીદાર સમાજનો છે. ને ભાઈ, તારા બાળકોના શ્રેષ્ઠ પરિણામ હોવા છતાં એને એડમિશન ન મળે તો તારા અને તારા પરિવારની શું દશા થશે એનો વિચાર કર્યો છે તે? દોસ્ત, આ રેલીમાં કોઈ રાજકારણ નથી. આપણા રાજકીય નેતા અને આપણા સમાજના અગ્રણીઓ આપણી આવતી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આ બધું કરી રહ્યા છે. દોસ્ત, સમાજ અને દેશ હવે બદલાઈ રહ્યા છે. ક્યાં તો દરેક સમાજને અનામત મળવું જોઈએ, યા તો અનામત હોવું જ ના જોઈએ.